ડભોઈ હીરા ભાગોળ પાસે આવેલા ખોડિયાર માતાજીની જન્મજયંતિ પ્રસંગે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ યોજાયો કે જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી કે જેમાં ચરોતરના કિંગ પ્રવીણ લુણીનો ડાયરાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગમાં રાણા સમાજના અને શહેરના આગેવાનો હાજર રહ્યા હતા અને ડાયરાની મજા માણી હતી। મળતી માહિતી અનુસાર ખોડિયાર માતાની જન્મજયંતિ પ્રસંગે શનિવારને રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા 108 વેકેટેસા ચાર્યજી નાની બાળાઓ ખોડિયાર માતાનું સ્વરૂપ લઈ અને અબેલ ગુલાલ કંકુ અને ફટાકડાઓ ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવશે। ત્યારે શહેરની ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ રાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી। જય માતાજી। ખોડિયાર જયંતિ અમે ઘણા વર્ષોથી 15-20 વર્ષથી આવી રીતે ધામધૂમથી ઉજવી રહ્યા છે। આજે ખોડિયાર જયંતિની પૂર્વ સંધ્યાએ અમે પ્રવીણ લુણી ચરોતર કિંગનો ડાયરો રાખેલ છે। આવતીકાલે ગરબાનું આયોજન છે અને 17 તારીખે ખોડિયાર જયંતિ મહાસુદ આઠમના દિવસે સવારે 9 વાગ્યે શોભાયાત્રા હીરા ભાગોળ ખોડિયાર માતાના મંદિરેથી નીકળી ટાવર સુધી જવાની છે। તો દરેક ગર્ભાવતીના દરેક ભાઈઓ બહેનોને શોભાયાત્રામાં જોડાવા નમ્ર વિનંતી અને અમને સાથ સહકાર આપવા વિનંતી। આ રીતે અમે દર વર્ષે ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરીએ છીએ। કેટલા વર્ષોથી તમે આ ઉજવી રહ્યા છો? 15 વર્ષથી તો અમે આ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ। એમ તો 70 વર્ષથી અમારા પૂર્વજો ખોડિયાર જયંતિ ઉજવતા જ આવ્યા છે, પણ 15 વર્ષથી અમે ધામધૂમથી ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।